અમરેલીમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું શંકાસ્પદ મોતનો મામલો. મૃતકની લાશ ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલાવ્યા બાદ રિપોર્ટ નહીં આવતા રોષ જોવા મળ્યો છે. મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ હોસ્પિટલના પટાંગણમાં આંદોલન કરવાનો નિર્ણય. મૃતક મહિલાના પતિએ કહ્યું કે જ્યાં સુધી ફોરેન્સિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી લાશ નહીં લેવાય. અહીંયા જ બેસીશું આંદોલનમાં. મારું નામ છે હરેશભાઈ દુરાભાઈ મંદુરિયા, બરવાળા રહેવાસી. મારા બહેરાને અહીંયાથી કોથળીનું ઓપરેશન કરવા લાયા હતા. કોથળીનું ઓપરેશન કરવા લાયા હતા તે કોથળીનું ઓપરેશન કર્યું. અમે ઉપરથી ઓપરેશન કરવાનું કીધું, તેમને નીચેથી કોથળીનું ઓપરેશન કર્યું. એ પછી નસ કપણી હોય તો બને, અને પેટમાં લોહી ભરાવા મળ્યું. તે તાત્કાલિક એક ક્યાંય અમને એવું કીધું કે આઈસી રૂમમાં લઈ જવા પડશે. આઈસી રૂમમાં લઈ ગયા દોડમ દોડ. આઈસી રૂમમાં લઈ ગયા પછી પાછું કે ફરી વખત એને ઓપરેશન કરાવ્યું. તો તાત્કાલિક મારા ઘરના 19 તારીખે 10:30 ઓફ થઈ ગયા. પછી ભાવનગર હોસ્પિટલમાં એ કેમ કરવા અહીંયા મોકલ્યા, પણ અમને હજી કઈ ન્યાય નથી મળ્યો. કઈ વસ્તુ નથી, કઈ રિપોર્ટ આવતો નથી. કોઈ આપણને કોઈ વસ્તુ ઉલ્લેખ નથી કરતા. બાપા શું માંગણી છે? માંગણી એવી છે કે જ્યાં સુધી એ રિપોર્ટ નું આવે ને ત્યાં સુધી અમારે આઈને બેવાનું છે, અને ત્યાં સુધી બોડી સવકાર કરવાની થતી નથી. અમારે જ્યાં સુધી ન આપો ત્યાં સુધી. નરેશ વાળા, હું સામાજિક કાર્યકર છું. આજે 16 તારીખના રોજ દેવી પૂજક સમાજના એક બેનને કોથળીના ઓપરેશન અર્થે અમરેલી જનરલ શાંતાબુ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા. કોથળીના ઓપરેશન કરવાના બદલે કંઈક બીજું ઓપરેશન કરી અને કંઈક મોટી ઈજા થઈ, નસ કપાઈ ગઈ એવું ડોક્ટર સ્થળ ઉપર કીધું હતું. હવે એ બેનને ડેથ થઈ ગયું એટલે અમે ભાવનગર પેનલ પીએમ માટે ડેડ બોડી મોકલવાની માંગણી કરી. ડેડ બોડી મોકલવા માટે પેનલ પીએમ માટે ભાવનગર લઈ ગયા, પણ હાલ સુધી કોઈ એનો રિપોર્ટ આવેલ નથી. અમે દેવી પૂજક સમાજ તથા અન્ય સમાજના લોકો આજે 4 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બેઠા છીએ. હાલ સુધી કોઈ તંત્ર દ્વારા અમને ન્યાય અપાયેલ નથી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી, અને જે કઈ અમારી માંગણી છે તે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ આંદોલનમાં બેઠા છીએ. શું માંગણીઓ છે? માંગણીમાં એવું છે કે આ બેનને જે ડોક્ટરોની બેદરકારીના હિસાબે જે અન્યાય થયો છે, જેનું મૃત્યુ થયું છે, એને ન્યાય મળે. અને આ હોસ્પિટલ દ્વારા જે ગરીબ દર્દીઓને લૂંટવામાં આવે છે અને પૈસા પડાવવામાં આવે છે, એ પૈસા લેવાનું બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું ઉપાસ. મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી. અમારી ગાયનેકની ટીમ, અમારા એનેસ્થેટિસ્ટ ટીમ, અમારા આરએમઓ, મેનેજમેન્ટ બધા બેઠા છે. એક ભનીબેન હરેશભાઈ મુંદરિયા નામના એક બેન દર્દી હતા. એને ઘણા સમયથી પેટનો દુખાવો હતો અને બ્લીડિંગની તકલીફ હતી. એટલે 16 તારીખે ગઈ 16 ફેબ્રુઆરી બતાડવા આવ્યા હતા અહીંયા ઓપીડીમાં, ગાયનેકની ઓપીડીમાં. એમને ગાયનેકના જે ડોક્ટર હાજર હતા એમને તપાસીને દાખલ કર્યા અને બધી તપાસ કરી અને રિપોર્ટ કર્યો તો એને થોડો કોથળીનો બગાડ હોય ગર્ભાશયમાં એવું લાગ્યું ને જૂની બીમારી હતી, દવાઓથી મટતી નહોતી. એટલે એમને દાખલ કર્યા અને બધા રિપોર્ટ કરાયા અને પછી એમને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન હિસ્ટેક્ટોમી કરવા જેવું લાગ્યું એટલે એમને સલાહ આપેલી અને એ ઓપરેશન માટે જે જરૂરી તપાસ ને બધું હોય, રિપોર્ટ ને એ બધા કરાયા, સોનોગ્રાફી ને એ બધું નોર્મલ આવ્યું. એ પછી એનું ઓપરેશન રાખેલું. પછી 17 તારીખે 1:30 વાગે લગભગ એનું ઓપરેશન થયું, કોથળી કાઢવાનું, ગર્ભાશયનું હિસ્ટેક્ટોમીનું. એ ઓપરેશન કર્યા પછી એમને વોર્ડમાં મોકલવામાં આવ્યા. પોસ્ટ ઓપરેટિવ બધી સારવાર ચાલતી હતી અને 17મીએ સાંજે લગભગ 6 વાગે એનું બીપી થોડુંક લો થયું અને પલ્સ પણ બગડી. એટલે તાત્કાલિક એને તપાસ્યા અને બધું જોયું ને સારવાર કરી અને બ્લડ ચડાવ્યું અને આઈસીયુમાં ખસેડ્યા, ઇન્ટ્યુબેશન કર્યું, બધું કર્યું અને તાત્કાલિક એમને સારવાર આપી. અને પછી એને એનેસ્થેટિસ્ટ રેફરન્સ પણ કરાયો, ફિઝિશિયનનો રેફરન્સ પણ કરાયો, સોનોગ્રાફી પણ ફરીથી કરાવીને જોયું અને પછી એવું લાગ્યું કે આને પેટ ખોલીને આપણે જોઈ લેવું જોઈએ, ઓપરેશન કરવી એ જગ્યાએ. તો ફરીથી એને ઓપરેશનમાં લીધું સાંજે 17 તારીખે અને એનું ઓપરેશન કરીને જોયું તો અંદર સામાન્ય પ્રકારનું લોહીનો રિસાવ જેને કહે એવું જે એ થતું હતું. તો એ પોઈન્ટ પછી એને બંધ કરી અને પેશન્ટને સારવાર ચાલુ રાખીને પાછું એને આઈસીયુમાં ખસેડ્યા અને ત્યાં એની ક્રિટિકલ કેર બધી ચાલુ હતી અને પેશન્ટ વચ્ચે સ્ટેબલ થયું અને સારું થયું. 18-19 2 દિવસ સારું રહ્યું અને 19મીએ સાંજે પાછું એની તબિયત અચાનક બગડી અને બીપી લો થયું અને એનું ઓક્સિજન કોન્સન્ટ્રેશન ઘટવા માંડ્યું.
એટલે ફરીથી બધી સઘન સારવાર આપી, પણ પછી પેશન્ટની કન્ડિશન વધારે ખરાબ થઈ અને પેશન્ટ સિરિયસ થયું અને બચાવી ના શકાયું ને 19 તારીખે રાત્રે 10:30 વાગે લગભગ પેશન્ટનું ડેથ થયું અને એ થયા પછી તાત્કાલિક એને પોલીસને આપણે જાણ કરી અને એનો એડી નોંધાવી, એની FIR નોંધાવી અને એની આગળની તપાસ કરવા માટે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પેનલથી બીજી મેડિકલ કોલેજ સરકારની હોય એ ખાતે લઈ જવા માટે અમે જાણ કરી. પછી એને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા 19 તારીખે અને ત્યાં એનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયું અને એ પોલીસની તપાસ ચાલુ છે, એ વિગત બધી ચાલુ છે. એટલે આગળની કામગીરી છે તે હવે પોલીસના સ્તરે ચાલે છે.